નમસ્કાર મિત્રો. સ્ટાન્ડર્ડ 9માં આપણે 3 યુનિટ અગાઉ પૂરા કર્યા. ટેક્સ્ટ બુક આપણે તમને વિડીયોમાં આપીએ છીએ અને બાકીની એક્સરસાઇઝ એ બોર્ડ પર એટલા માટે આપવામાં આવે છે કે તમે વ્યવસ્થિત રીતે એ વધારે સારી રીતે સમજી શકો. ભાષાંતર છે એ પણ આપણે સંપૂર્ણપણે સાથે જ આપીએ છીએ કે જેથી તમે રિપીટ કરીને એ વાંચી શકો અને તમને આસાનીથી એના પરથી આવતા પેરેગ્રાફ પરના સવાલ જવાબને એ આવડી જાય. આજે જોઈએ છીએ આપણે કોલ ઓફ ધ હિલ્સ એટલે ટેકરીનું સાદ. અબુ મિયા નામનો વ્યક્તિ કે જેણે પહેલાં એક બકરી જે પાળેલી હતી એને ખૂબ જ પોતાની દીકરીની જેમ ચાહતો હતો, પણ દરેકને જેમ સ્વતંત્રતા વાલી હોય છે એમ આ બકરીને પણ પેલો ઘરે જ લીલું ઘાસ અને ખૂબ જ સારો એવો ચારો આપે છે અને પોતાની દીકરીને સાચવતે તેમ સાચવે છે. છતાં પણ એ બકરીને સ્વતંત્રતા જોઈએ છે, એટલે કે ખુલ્લા આકાશમાં અને ટેકરી પર રહેલા એ જંગલમાં રહેલા કુણા ઘાસને ખાવું છે અને સ્વતંત્ર રીતે વિચરવું છે. આ રીતે ખિલ્લે બંધાઈને કે દોરીથી બંધાઈને રહેવું નથી. એટલે શું કરે છે, પહેલી રહેલી એની જે બકરી હોય જેનું નામ એણે કલુઆ આપેલું હોય છે એ ભાગી જાય અને એ જંગલમાં એક વરુ રહેતો હોય એ જ્યારે ત્યાં જાય ત્યારે દિવસ દરમિયાન કંઈ ન કરે, એને ખાવા દે અને પછી રાત્રે દરમિયાન એ જ બકરીનો પોતે શિકાર કરી જાય. એ હવે ઉદાસ રહેવા માંડે, કારણ કે દીકરી જો જાય તો જે રીતે એક પિતાને દુઃખ થાય એટલું જ દુઃખ આ અબુ મિયાને આ કલુઆના જવાથી થાય છે. અને એમ પણ વિચારે છે કે હું આટલી એની ધ્યાન રાખતો હતો, છતાં પણ એ શા માટે ઉપર જાય છે અને આવી રીતે કરે છે. પણ એને એ ખ્યાલ નથી કે પોતે જેમ સ્વતંત્ર છે એ જ રીતે દરેક જીવ માત્રને સ્વતંત્રતા જોતી હોય છે અને એ સ્વતંત્રતાના વિચારને લઈને જ એ ભાગી ગયેલી. થોડો સમય જતાં એ બીજી એક બકરીને પાળે છે અને એને પણ આની જેમ જ રાખે છે અને એ ખૂબ જ એની સાથે હળે મળે છે. બધી જ એની વાતો જાણે દીકરી સાંભળતી હોય તેમ સાંભળે છે. ભલે ભાષા કઈ રીતે ન સમજાય પણ હાવભાવની રીતે પ્રાણીઓ મનુષ્યને બહુ જ સારી રીતે સમજી શકે છે. તો આ જે બકરી છે એ શરૂઆતમાં તો એની સાથે રહી અને હવે અબુ મિયા પણ ખૂબ ખુશહાલ રહે છે. એના મિત્રો જ્યારે પૂછે છે ત્યારે પણ એ એની સાથે ખૂબ હસી મજાકથી વાત કરે છે અને એમ કહે છે કે હવે મિત્રો પણ એને કહે છે કે હવે આ જીવનભર તારી સાથે રહેશે, તારો સાથ છોડશે નહીં કલુઆની જેમ. પણ સમય જતાં જેમ પહેલી બકરી કલુઆ ને જે રીતે સ્વતંત્રતા જોતી હતી એ જ રીતે હવે આ જે બીજી બકરી છે એને પણ સ્વતંત્રતા જોવે છે. સતત એ ટેકરીઓ તરફ જોયા કરે છે અને ક્યારે અહીંયાથી જઈ શકાય એવું એ વિચારે છે, પણ એને કોઈ એવી અનુકૂળતા રહેતી નથી જવાની. અને સમય જતાં અબુ મિયા સાથે એ વાતો કરવાનું બંધ કરી દે અને એના વાણી વર્તનમાં ફરકને સમજીને અબુ મિયા એને એક રૂમમાં પૂરી દે. પણ એ જ રૂમની પાછળની એક જે બારી છે એને બંધ કરવાનું એ ભૂલી જાય અને એમાંથી એ છટકીને ઉપર ચાલી જાય. આખો દિવસ એ ખાઈ પીવે અને વાતાવરણ જોઈને ખૂબ જ આનંદ ને મસ્તીમાં આવી જાય અને જ્યાં રાત પડે ત્યાં પેલી બે ચમકતી આંખો એની સામે આવી જાય. એને શૈતાન તરીકે જે ગામના લોકો ઓળખતા હોય એ સામે આવે. પણ આ કે જે કલુઆની જ દીકરી હોય છે એ એનો બહાદુરીથી સામનો કરે અને પોતાના શિંગડા છે વરુને મારે પણ, એટલે કે પોતાનો જલ્દીથી શિકાર નથી કરવા દેતી પણ પોતા જજુમે છે એની સામે એક નીડર સૈનિકની જેમ. અને પછી અંતે મરણને શરણ થાય. જાણીએ છીએ કે બકરીની તાકાત એ વરુની તાકાત પાસે કંઈ નથી હોતી, પણ અંતે એ હારે ત્યારે જ્યારે બધા વાત કરતા હોય કે અંતે તો જે થવાનું હોય તે જ થયું, બધા પ્રાણીઓ બોલતા હોય, ત્યારે જે જંગલના બીજા લોકો છે એ કહે છે કે ના, આમાં વિજય ખરેખર વરુનો નહીં પણ બકરીનો થયો છે, કારણ કે એની સામે નિડરતાથી લડી છે. જોઈએ મિત્રો, હવે આપણે વાર્તા પર જરા જોઈએ છીએ શું કહેવા માંગે છે. હે અબુ મિયા, ઓય અબુ મિયા, લુકિંગ સેડ
કેમ ઉદાસ લાગો છો? વાય આર યુ સિટિંગ અલોન ટુડે? તમે આજે કેમ એકલા બેઠા છો? વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ? તમારી વહાલી કલુઆ ક્યાં છે? ગોવિંદા વોઝ વરીડ. ગોવિંદાને ચિંતા થઈ. પરહેપ્સ આઈ હેવ લોસ્ટ હર. કદાચ મેં તેને ગુમાવી દીધી છે. આઈ હેવ સીન હર ફૂટ પ્રિન્ટ્સ ગોઈંગ અપ ધ હિલ. મેં તેના પગલાં ટેકરી તરફ ઉપર જતા જોયા છે. ધેટ ડેવિલ એટલે રાક્ષસ મસ્ટ હેવ કિલ્ડ હર. પેલા સૈતાને તેને મારી નાખી હશે એટલે હવે એ મારી પાસે નહીં આવે. પુઅર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ. બિચારો અબુ ખાન એ આંસુઓમાં ભીંજાઈ ગયો હતો એટલે રડી રહ્યો હતો. હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ વાય કલુઆ બ્રોક ધ સ્ટ્રિંગ એન્ડ ડિસએપિયર્ડ ઇન ધ નાઇટ. He could not understand why Kalua broke the string and disappeared in the night. તેને એ જ નહોતું સમજાતું કે કલુઆએ રસ્સી કેમ તોડી નાખી અને રાત્રિમાં અદૃશ્ય થઈ ગઈ. He used to give her green, juicy grass and tasty grains. He used to give her green, juicy grass and tasty grains. તે તેને નિયમિત લીલુંછમ ઘાસ અને મજેદાર અનાજ ખાવા આપતા હતા. બટ ઇવન ધીસ ઓનલી ફેમિલી મેમ્બર હેડ લેફ્ટ હિઝ હાઉસ. બટ ઇવન ધેન હિઝ ઓનલી ફેમિલી મેમ્બર હેડ લેફ્ટ હિઝ હાઉસ. તેમ છતાં તેનું એકમાત્ર કુટુંબીજન એવી કલુઆ તેનું ઘર છોડીને જતી રહી. આ જ બતાવે છે કે દરેક પ્રાણીને સ્વતંત્રતા જોતી હોય છે. આફ્ટર સમ ડેઝ અબુ મિયા બોટ અનધર ગોટ. આફ્ટર સમ ડેઝ અબુ મિયા બોટ અનધર ગોટ. થોડા દિવસો પછી અબુ મિયા બીજી એક બકરી લાવ્યા. ધીસ વન વોઝ પ્રિટી. આ નવી બકરી ખૂબ સુંદર હતી. વ્હાઇટ એઝ સ્નો. બરફ જેવી સફેદ. હેડ ટુ લિટલ હોર્ન. તેને બે નાના શિંગડા હતા. એન્ડ અ પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈઝ. અને સુંદર લાલ ચકચકિત બે આંખો હતી. ધીસ ન્યૂ વન વોઝ પ્રિટી, વ્હાઇટ એઝ સ્નો, had two little horns and a pair of lovely bright red eyes. આ નવી બકરી ખૂબ જ સુંદર હતી. તે બરફ જેવી સફેદ હતી. તેને બે નાના શિંગડા હતા અને સુંદર અને લાલ ચકચકિત બે આંખો હતી. I will call you ચાંદની, caressing her soft fur, he said. I will call you ચાંદની, caressing her soft fur, he said. તેના સુંવાળા વાળ પર પ્રેમથી હાથ ફેરવતા તેમણે કહ્યું, હું તને ચાંદની કહીશ. One fine morning his neighbor Govinda appeared. One fine morning his neighbor Govinda appeared. એક દિવસે સવારે તેના પડોશી ગોવિંદ આવ્યો. He saw Abu Miya talking to his only family member. He saw Abu Miya talking to his only family member. તેણે અબુ મિયાને તેમની એકની એક બકરી સાથે વાત કરતા જોયા. Hey Abbu Chacha, you look happy and healthy. How's life now?
Hey Abbu Chacha, you look happy and healthy. How's life now? અરે અબ્બુ ચાચા, તમે ખુશખુશાલ દેખાઓ છો. હવે કેવું ચાલે છે? આઈ એમ હેપીએસ્ટ પર્સન. ગોવિંદા, આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન ગોવિંદા. અબ્બુ ચાચા એ કહ્યું, હું સૌથી સુખી માણસ છું. ચાંદની હેઝ બોટ ન્યૂ લાઈફ ટુ મી. ચાંદની હેઝ બોટ ન્યૂ લાઈફ ટુ મી. ચાંદની મારા માટે એક નવી જિંદગી લાવી છે. શી લવ્સ મી અ લોટ એન્ડ ઇવન આઈ કાન્ટ લીવ વિધાઉટ હર. અબ્બુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય. શી લવ્સ મી અ લોટ એન્ડ ઇવન આઈ કાન્ટ લીવ વિધાઉટ હર. અબ્બુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય. ચાંદની મારા માટે એક નવી જિંદગી લાવી છે. તે મને ખૂબ જ વહાલ કરે છે. હું પણ તેના વિના રહી શકતો નથી. અબ્બુ ચાચાએ અતિ આનંદમાં આવીને કહ્યું. બટ વેર વેર યુ ટેલિંગ હર? બટ વોટ વેર યુ ટેલિંગ હર? પણ તમે એને શું કહી રહ્યા હતા? આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ. આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ. મેં તમને તમારી વહાલી બકરી સાથે વાતો કરતા જોયા હતા. ઓ યસ, આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી ઓફ કાલુઝ સેડ એન્ડ એટ ધ બ્લડથર્સ્ટી ટીન ઓફ ધ ઇવિલ ઓન ધ હિલ. ઓ યસ, I was telling her the story of Kalua's sad and at the bloodthirsty teeth of that devil on the hill. અબ્બુ મિયાએ કહ્યું, હા, હું તેને પેલી ટેકરી પર રહેતા લોહી તરસ્યા દાંતવાળા સૈતાને કલુઆને કઈ રીતે અંત આણ્યો હતો તેની વાત કહેતો હતો. અબ્બુ મિયા રિપ્લાઇડ. અબ્બુ મિયાએ જવાબ આપ્યો, બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી. બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી. પરંતુ મારી ચાંદની મને છોડીને કદી નહીં જાય. શી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી વિથ મી, હી એડેડ. She is so understanding and happy with me, he added. તેણે વધુમાં કહ્યું, તે ખૂબ જ સમજુ છે અને મારી સાથે સુખી પણ છે. ગોવિંદા said, અબ્બુ ચાચા, I am delighted to see you like this. ગોવિંદા said, અબ્બુ ચાચા, I am delighted to see you like this. ગોવિંદાએ કહ્યું, તમને આ રીતે ખુશ જોઈને મને આનંદ થાય છે. આઈ એમ શ્યોર ચાંદની વિલ એકમ્પાઇન યુ ટીલ યોર લાસ્ટ બ્રેથ. આઈ એમ શ્યોર ચાંદની વિલ એકમ્પાઇન યુ ટીલ યોર લાસ્ટ બ્રેથ. મને ખાતરી છે કે તમારા છેલ્લા શ્વાસ સુધી ચાંદની તમારી સાથે રહેશે. Some years passed. થોડા વર્ષો પસાર થયા. ચાંદની developed an attraction for the hill. ચાંદની developed an attraction for the hill. ચાંદનીને પેલી ટેકરીનું આકર્ષણ વધવા લાગ્યું. Every morning she watched the hilltops shining in the tender sunlight. Every morning she watched the hilltops shining in the tender sunlight. દરરોજ સવારે કોમળ સૂર્યપ્રકાશમાં ચમકતા ગિરિશિખરો તે જોયા કરતી, એટલે તેને પણ હવે ત્યાં જવાની ઈચ્છા થવા લાગી. હાઉ બ્યુટીફુલ ધીઝ
hills are, she thought. How beautiful these hills are, she thought. તે વિચારતી આ ટેકરીઓ કેટલી સુંદર છે. And how refreshing is the breeze that blows through them. And how refreshing the breeze that blows through them. તેના પરથી વાતી પવનની લહેરો કેટલી ખુશનુમા છે. I must run across those green fields. I must run across those green fields. મને પહેલા હરિયાળા મેદાનમાં દોડાદોડી કરવી છે. She ran towards the hills but stopped with a jerk. She ran towards the hills but stopped with a jerk. તે ટેકરીઓ તરફ દોડતી પરંતુ આંચકો આવતો અને તે અટકી જતી. શેનો આંચકો છે? There was a rope around her neck. She hated it most. There was a rope around her neck. She hated it most. તેની ગરદન ફરતે એક દોરડું હતું. તે તેને ધિક્કારતી એટલે બંધાયેલા એક ગળા પરતાના દોરડાને ધિક્કારતી હતી એટલે દોડવા પ્રયત્ન કરતી પણ દોરડું બાંધેલું હોય એટલે છટકીને ભાગી ન શકતી. શું કહે છે આગળ વાર્તામાં સમજીએ. Gradually, Chandni stopped eating the green grass and tasty grains. Gradually, Chandni stopped eating the green grass and tasty grains. ધીરે ધીરે ચાંદનીએ લીલુંછમ ઘાસ અને સ્વાદિષ્ટ અનાજના દાણા બધું ખાવાનું બંધ કરી દીધું. Even she lost interest in Abu Khan's stories. Even she lost interest in Abu Khan's stories. તેને હવે અબુ ખાનની વાર્તાઓમાં પણ રસ રહ્યો નહીં. She lost her appetite. Grew very thin. She lost her appetite એટલે ભૂખ મરી જવી. Grew very thin. તેની ભૂખ મરી ગઈ અને તે દુબળી પડી ગઈ. She started moodlessly at the hills, bathing in the sunlight or playing with the clouds. She started moodlessly at the hills, bathing in the sunlight or playing with the clouds. સૂર્યપ્રકાશમાં સ્નાન કરતી અને વાદળો સાથે રમતી ટેકરીઓ તરફ તે નિરાશ વદને એકધારી જોયા કરતી. Abu Khan could sense what was happening to his dear Chandni. Abu Khan could sense what was happening to his dear Chandni. ચાંદનીને શું થઈ રહ્યું છે તેનો ખ્યાલ અબ્બુ ખાનને આવી ગયો. He pushed her into a small hut and shut the door. He pushed her into a small hut and shut the door. તેમણે તેને એક ઝૂંપડામાં પૂરી દીધી અને બારણું બંધ કરી દીધું. But forgot to close the small window at the back. But forgot to close the small window at the back. પરંતુ પાછળની બાજુએ એક નાની બારી હતી તે બંધ કરવાનું ભૂલી ગયા. The same night, Chandni made the window her passage for freedom. The same night, Chandni made the window her passage for freedom.
એ જ રાત્રે ચાંદનીએ પહેલી બારીને પોતાની આઝાદી માટેનો રસ્તો બનાવી લીધો. When Chandni reached the hilltop, the big yellow sun was rising in the horizon. When Chandni reached the hilltop, the big yellow sun was rising in the horizon. જ્યારે ચાંદની ટેકરીની ટોચે પહોંચી ત્યારે ક્ષિતિજે પીળો મોટો સૂર્ય ઉગી રહ્યો હતો. She was overflowing with joy and wonder. She was overflowing with joy and wonder. તે આનંદ અને આશ્ચર્યથી ગાંડી થઈ ગઈ. The green grass under her feet became golden yellow. The green grass under her feet became golden yellow. તેના પગ નીચેનું લીલું ઘાસ સુવર્ણ જેવું પીળું થઈ ગયું. The wind sang an endless song of welcome. The wind sang an endless song of welcome. પવન સ્વાગત ગીત ગાઈ રહ્યો હતો. ચાંદની felt as if she were meeting her mother after years of separation. Chandni felt as if she were meeting her mother after years of separation. ચાંદનીને એવું લાગ્યું કે જાણે વર્ષોની જુદાઈ પછી એની માતાને ન મળી રહી હોય. How different all this was from Abu Khan's prison house. How different all this was from Abu Khan's prison house. અબુ ખાનના કેદખાના કરતાં આ કેટલું બધું અલગ હતું. That day she jumped and played and ate all around. That day she jumped and played and ate all around. આખો દિવસ તેણે કૂદાકૂદ કર્યું, રમી અને ચારે બાજુ ખાધા કર્યું. She was on the top of the world. She was on the top of the world. તે જગતમાં સૌથી વધારે ખુશ હતી. It was the happiest day in Chandni's life. It was the happiest day in Chandni's life. ચાંદનીના જીવનમાં આ સૌથી સુખી દિવસ હતો. The sun disappeared behind the hills. The sun disappeared behind the hills. સૂર્ય ટેકરીઓ પાછળ અદૃશ્ય થઈ ગયો. Soon the darkness covered the grass, the flowers and the trees. Soon the darkness covered the grass, the flowers and the trees. ઘાસ, ફૂલો અને વૃક્ષોને અંધારાએ ઘેરી લીધા, એટલે બધી બાજુએ અંધકાર છવાઈ ગયો. The wind stopped blowing. The wind stopped blowing. પવન વાતો બંધ થઈ ગયો. There was stillness all around. There was stillness all around. ચારે બાજુ શાંતિ છવાઈ ગઈ. An owl hooted from a hole. An owl hooted from a hole.
એક બખોલમાંથી ઘુવડ બોલ્યું. ચાંદની ફેલ્ટ સ્કેર્ડ. ચાંદની ફેલ્ટ સ્કેર્ડ. ચાંદની ફફડી ઉઠી. એટલે એ કોઈ ભયસૂચક નિશાની હોય તે રીતે બોલ્યું એટલા માટે. The full moon rose in the distant sky. The full moon rose in the distant sky. દૂરના આકાશમાં ચંદ્ર ઉગ્યો. In its silver light ચાંદની saw two bright eyes and sharp teeth moving slowly towards her. ચાંદની saw two bright eyes and sharp teeth moving slowly towards her. ચાંદનીએ બે ચળકતી આંખો અને તીક્ષ્ણ દાંતને ધીરે ધીરે પોતાની તરફ આવતા જોયા. The devil was not in a hurry. The devil was not in a hurry. તે શૈતાનને કોઈ જ ઉતાવળ ન હતી. He knew that goat was also his food. He knew that goat was also his food. તેને ખબર જ હતી કે આ બકરી પણ તેનો શિકાર હતી અથવા કોળિયો છે કે ખોરાક બનવાની છે. આ લડાઈનું ચિત્ર છે. બંને જે ઝઘડો કરે છે ચાંદની અને વરુ. The wolf and the goat struck their heads with each other. The wolf and the goat struck their heads with each other. વરુએ અને બકરીએ પોતપોતાના માથા એકબીજા સામે ભરાવ્યા. He was big and ferocious, whereas she was small. He was big and ferocious, whereas she was small. તે મોટું અને વિકરાળ હતું, જ્યારે તે એટલે કે બકરી તો નાની હતી. બટ નોટ વીક, પરંતુ શક્તિશાળી હતી એટલે નબળી ન હતી. ચાંદની સ્ટૂડ ફર્મ ઓન હર હેડ. ચાંદની stood firm on her legs, head slightly bent, and her strong horns aimed at the devil. Chandni stood firm on her legs, head slightly bent, and her strong horns aimed at the devil. ચાંદની પોતાના પગ ખડાવીને એટલે ટેકવીને, માથું સહેજ ઊંચું રાખીને અને તેના મજબૂત શિંગડાને પહેલાં શૈતાન તરફ દ્રઢપણે રાખીને ઊભી રહી એટલે સામનો કરવા તૈયાર થઈ ગઈ. She looked like a brave soldier ready to fight a cruel enemy. She looked like a brave soldier ready to fight a cruel enemy. તે એક બહાદુર સૈનિક કે જે કાતિલ દુશ્મન સામે લડવા તૈયાર હોય તેવી લાગતી હતી. એટલે કે બહાદુર સૈનિક એ બની ગઈ અને સામનો કરવા તૈયાર થઈ. હવે લડાઈ ચાલુ થાય છે. The fight began. લડાઈ શરૂ થઈ. It went on through the night. It went on through the night. તે આખી રાત ચાલતી રહી. The moon began to grow pale and suddenly hid behind the clouds. The moon began to grow pale and suddenly hid behind the clouds. ચંદ્ર નિસ્તેજ થવા લાગ્યો અને અચાનક વાદળો પાછળ છુપાઈ ગયો. The stars also began to disappear one by one.
The stars also began to disappear one by one. તારાઓએ પણ એક પછી એક વિદાય લીધી. A faint light appeared in the east. A faint light appeared in the east. પૂર્વમાં ઝાંખો પ્રકાશ રેલાયો. The first rays of the sun saw Chandni lying on the ground. The first ray of the sun saw Chandni lying on the ground. સૂર્યના પ્રથમ કિરણે ચાંદનીને જમીન પર પડેલી જોઈ. She was completely shocked in blood. She was completely shocked in blood. તે લોહીમાં લથબથ હતી. The wolf, tired and sleepy, was getting ready to devour her. The wolf, tired and sleepy, was getting ready to devour her. થાકેલું અને ઊંઘમાં આવેલું વરુ તેનો કોળિયો કરવાની તૈયારી કરી રહ્યું હતું, એટલે બકરીને ખાવાની તૈયારી કરી રહ્યો હતો. A flock of birds sitting on tree was debating the result of the fight. A flock of birds sitting on tree was debating the result of the fight. ઝાડ પર બેઠેલું પક્ષીઓનું એક ટોળું આ લડાઈના પરિણામની ચર્ચા કરી રહ્યું હતું. So, who is the winner? asked a small one. So, who is the winner? asked a small one. એક નાના પક્ષીએ પૂછ્યું, તો જણાવો વિજેતા કોણ છે? The wolf, of course. The wolf, of course. The most of others declared together. Most of others declared together. બીજા બધાએ ભેગા મળીને જાહેર કર્યું, વરુ જ છે, એમાં વળી શું? No, said a wise old bird. ના, એક વૃદ્ધ પક્ષીએ કહ્યું. ચાંદની is the winner. ચાંદની is the winner. ચાંદની વિજેતા છે. I have never seen such a brave freedom fighter. I have never seen such a brave freedom fighter. મેં કદી આવા આઝાદીના લડવૈયાને જોયો નથી. આ તે મિત્રો એક બહાદુર બકરીની વાત કે જેણે વિકરાળ એવા પોતાના દુશ્મનનો પણ બહાદુરીથી સામનો કર્યો અને આપણે જેને શહીદ કહીએ એવી શહીદી વોરી એને મૃત્યુ ન કહી શકાય. બહાદુરીથી જે લડે એ હાર્ડ વર્ડ્સ ભાષાંતર એટલા માટે આપ્યું છે મિત્રો મેં કે તમે એમાંથી તમારી જાતે જે હાર્ડ વર્ડ્સ હોય તે શોધી લો, પહેલાં એ લખો, બરાબર એને પાકા કરો. પાઠને સમજવા માટે ભાષાંતર વાંચી કે લખી નાખશો તો પરીક્ષામાં નહીં તમને આવડે, પણ એ માટે જરૂરી છે વ્યવસ્થિત આયોજન. અને આયોજન એટલે શબ્દ ભંડોળ હોવું. શબ્દ ભંડોળ ક્યારે હોય આપણી પાસે કે એ લખીને આપણે વર્ગ ચાલે છે અને બીજા દિવસે ટીચર્સ આપણને પૂછવાના છે એવી માનસિકતા સાથે જ તો તૈયારી કરશો મિત્રો તો જ આવડશે. બાકી એક વખતે જોવા ખાતર પિક્ચર કે સિરિયલ જોતા હોઈએ કે કોઈ ક્લિપિંગ જોતા હોઈએ, કોઈ ટિકટોક જોતા હોય એ રીતે વિડીયોને જો આ લેક્ચરના જોઈ રહેશો તો એક્ઝામ વખતે પછી માર્ક્સ ઓછા આવે ત્યારે આપણને દુઃખ લાગે છે. બેટર છે કે આપણે પ્રિકોશન એટલે અગમચેતી અથવા સાવચેતી રાખીએ અને એ માટે અમે જે સૂચન કરીએ છીએ તમારા સારા માટે એ પ્રમાણે અનુસરો તો સારામાં સારું પરિણામ તમે મિત્રો મેળવી શકો. અને જ્ઞાન પણ અંગ્રેજીમાં જો તમારું આગળના ધોરણમાં ઓછું હોય તો એ પણ સારું એવું વધી જશે. ફરી સૂચન કરું છું, શું કરવાનું છે? ભાષાંતરમાંથી સમજી અને અઘરા શબ્દો તમને લાગે એની પહેલાં યાદી બનાવો, એ શબ્દો પહેલાં લખો અને પછી સીધું ફેરબુકમાં જ તમારે આ ભાષાંતર અંગ્રેજી અને ગુજરાતી લખી નાખવાનું છે. જે તે લેશનનું પહેલાં શબ્દાર્થ તમારી પાસે જે શબ્દની બુક અલગથી મળે છે માર્કેટમાં એ હોય તો એ પણ લઈ અને તમે
એમાંથી પણ લખી શકો છો. સરદાર જે તે પાઠના પહેલાં અઘરા એ બરાબર પાકા કરો અને પછી શક્ય હોય ત્યાં સુધી આને વાંચી અને પછી અંગ્રેજી લખીને ગુજરાતી જાતે લખવા પ્રયત્ન કરો. નહીં તો ભલે લખી નાખો, એમને કોપી મારો, પણ પછી પ્રેક્ટિસ સતત કરતા રહો. પરીક્ષામાં આના પરથી ખરા ખોટા, અધૂરા વાક્ય, કોણ બોલે છે, કોને કહે છે, અને પેરેગ્રાફ પરથી સવાલ જવાબ વિકલ્પવાળા અને સીધા બધી રીતે પૂછી શકાય એમ આવે છે. શોર્ટ નોટ એટલે ટૂંક નોંધ પણ આવે છે. એ જો ભાષાંતર આવડતું હોય તો જ આપણે સમજી શકીએ. આપણને મુદ્દા પણ આપવામાં આવે છે શોર્ટ નોટ એટલે ટૂંક નોંધમાં. સવાલ જવાબમાં પણ પેરેગ્રાફ આપ્યો, એનું ભાષાંતર ક્યારે આવડશે આપણને? શબ્દ ભંડોળ આપણી પાસે જો યોગ્ય પ્રમાણમાં હશે તો એ માટે સૂચન કર્યું છે એ મુજબ પાલન કરશો એવી આશા રાખું છું. થેન્ક યુ.